મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં અજીત પવારના સુરક્ષાકર્મી, 2 પાયલટ અને 1 મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા છે. પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે બારામતીમાં જનસભાને સંબોધવા બારામતી જતા હતા. મહારાષ્ટ્ર એવિએશન ડિપાર્ટમેન્ટના સોર્સ મુજબ વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ માટે એપ્રોચ કરી રહ્યું હતું. પહેલીવારમાં પાયલટને રનવે સ્પષ્ટ દેખાયો નથી, તેથી તે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો. રિપોર્ટ અનુસાર તે સમયે વિઝિબિલિટી લગભગ 2000 મીટર હતી. પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ બારામતીના રનવે 11 પર ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિમાન રનવે પરથી લપસીને ક્રેશ થઈ ગયું હતું. તેના તરત જ બાદ તેમાં આગ લાગી ગઈ હતી. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ગ્રુપ પર આજે આવકવેરા વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ડાયમંડ એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણા ઉપર 150થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત અને પ્રવીણ ભૂતના ધંધાકીય સ્થળો, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ્સ પર તપાસ કરાઈ રહી છે. મોટા પાયે ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સુરતના અન્ય વેપારી અને ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઓપરેશન માટે છેલ્લા ઘણા દિવસોથી ગુપ્ત રીતે તૈયારીઓ ચાલુ હતી. વહેલી સવારે જ ટીમો નિર્ધારિત સ્થળ પર પહોંચી ગઈ હતી. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પ્રયાગરાજ માઘ મેળો છોડી દીધો છે. તેઓ કાશી જવા રવાના થયા છે. આ પહેલા તેમણે બુધવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આજે મન એટલું વ્યથિત છે કે અમે સ્નાન કર્યા વગર જ વિદાય લઈ રહ્યા છીએ. પ્રયાગરાજ હંમેશાથી આસ્થા અને શાંતિની ભૂમિ રહી છે. શ્રદ્ધા સાથે અહીંયા આવ્યો હતો, પરંતુ એક એવી ઘટના બની ગઈ જેની મેં ક્યારેય અપેક્ષા નહોતી રાખી. તેમણે કહ્યું, આ ઘટનાએ મારી આત્માને હચમચાવી દીધી છે. આનાથી ન્યાય અને માનવતા પ્રત્યે મારો વિશ્વાસ નબળો પડ્યો છે. મારે જે કહેવું હતું તે કહી ચૂક્યો છું, પરંતુ એક વાત જણાવી દઉં કે ગઈકાલે મને માઘબેડા પ્રશાસન તરફથી એક પત્ર અને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો. તેમાં કહેવાયું છે કે મને પૂરા સન્માન સાથે પાલખીથી સંગમ લઈ જઈને સ્નાન કરાવવામાં આવશે, પરંતુ મન ખૂબ દુઃખી છે, તેથી જઈ રહ્યો છું. જ્યારે દિલમાં દુઃખ અને ગુસ્સો હોય ત્યારે પવિત્ર પાણી પણ શાંતિ આપી શકતું નથી. માઘ મેળો 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. હજુ 2 સ્નાન બાકી છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. આ પહેલા અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તપાસ કરતા કંઈ મળી આવ્યું નહોતું. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની એજન્સીઓ કોર્ટ પર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. આ પહેલા 5 જાન્યુઆરીએ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટને 5 જાન્યુઆરીએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ફરી એકવાર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. શિક્ષણના ધામમાં ફરી એકવાર દારૂની બોટલો મળી આવી છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધાબેથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી છે. હોસ્ટેલમાં ડી બ્લોકના ધાબે મોડી રાત્રે મોંઘી દારૂની અનેક બોટલો મળી છે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. અગાઉ પણ શિક્ષણ મંત્રી યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા ત્યારે પણ તેમના હાથે દારૂની બોટલ લાગી હતી. ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જ યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આવેલી છે. ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલના ડી બ્લોકના ધાબેથી દારૂની બોટલો મળી હતી. એક બે નહીં, પરંતુ અનેક દારૂની બોટલો મળતા હોસ્ટેલમાં દારૂની પાર્ટી થતી હોવાની શંકા છે. હોસ્ટેલમાં સિક્યોરિટી ગાર્ડ અને વોર્ડન હાજર હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળતા અનેક સવાલો ઊભા થયા છે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટની સામે આજે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટની સામે આવેલા ફ્રૂટ પેકેજિંગના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગને 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. સરદાર માર્કેટની સામે ફ્રૂટ માર્કેટની નજીક 2 દુકાનોને જોડીને મોટું એક ગોડાઉન આવેલું છે, જેમાં ફ્રૂટ પેક કરવાના માટેના પૂંઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સંગ્રહિત હતો. આજે વહેલી સવારે આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જ્વલનશીલ સામગ્રી હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી અંદાજે 1 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ ગોડાઉનમાં રહેલો 70% સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતા સ્થાનિક ખેડૂત સહિત 3 વ્યક્તિઓ પર હુમલો થયો હોવાનું પોલીસમાં નોંધાયું છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી સુધી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ સાથે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ રણજીતપર ગામના 33 વર્ષીય ખેડૂત રમેશભાઈ રણછોડભાઈ રાઠોડે જણાવ્યું કે તેઓ અને તેમના ગામના
ઉમેદ ગાંગાણી તથા જયંતિભાઈ રાઠોડ ગેરકાયદેસર રેતી ખનન કરી રહેલા વાહનોને અટકાવવા ગયા હતા. તે સમયે જોડિયા તાલુકાના બાલંભા ગામના નિલેશભાઈ માલવિયા, રેનીશ પટેલ અને તેમના એક સાગરીતે લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ ગાળાગાળી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઈમા ગામે એક 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટના ગોઈમા ગામના કેરપાડા ફળિયામાં બની હતી, જ્યાં મિનાલીબેન વિષ્ણુભાઈ પટેલ નામની ધોરણ 11ની વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ 27 જાન્યુઆરી 2026ના રોજ બન્યો હતો. મૃતક મિનાલી રોહિણા સ્થિત ઈશ્વરભાઈ ચોટુભાઈ દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. ઘટનાના દિવસે તેના પિતા વિષ્ણુભાઈ મજૂરી કામે અને માતા નોકરીએ ગયા હતા. બપોરે મિનાલીની ક્લાસ ટીચર રીટાબેને તેના પિતાને જાણ કરી કે મિનાલી શાળામાં પરીક્ષા હોવા છતાં ગેરહાજર છે. મિનાલીની કાકીએ રૂમમાં તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો. દિવાલ પરથી જોતા મિનાલી પતરાના શેડમાં લાકડાના આડાસાથી ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી હતી. ટેકનોલોજીના યુગમાં રોકાણકારોના નામે લોકોને છેતરતી ગેંગ સક્રિય બની છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર વળતર આપવાની લાલચ આપી ₹12,20,000ની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઈ સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસની ટેકનિકલ ટીમે આરોપીને ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી દબોચી લીધો હતો. આ ઠગબાજોની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ભેજાબાજ હતી. આરોપીઓએ ટેલિગ્રામ પર અલગ અલગ ગ્રુપ બનાવી લોકોને ટાર્ગેટ કર્યા હતા. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ એવી લાલચ આપી કે ક્રિપ્ટોકરન્સીના ટાસ્ક પૂર્ણ કરવાથી અને તેમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે. આ માટે તેઓએ એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ ટાસ્ક પૂરા કરવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ ₹12,20,366 અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતના સદસ્યના સુપુત્ર સત્યજીતસિંહ પરમાર પર ફાયરિંગ થયું હતું. કાર પાર્કિંગના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક નિવૃત્ત પોલીસકર્મીએ ગોળીબાર કર્યો હતો, જેમાં સત્યજીતસિંહને પગમાં ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના જૂની અદાવત અને કાર પાર્ક કરવાના મામલે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ બની હતી. એએસપી વેદિકા બિહાનીએ જણાવ્યું કે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક ગોળી માથાની નજીકથી મિસફાયર થઈ, જ્યારે બીજી ગોળી સત્યજીતસિંહના પગમાં વાગી હતી. ઇજાગ્રસ્ત સત્યજીતસિંહ પરમારને સૌપ્રથમ મૂડી ખાતે પ્રાથમિક સારવાર અપાઈ, ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલે ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.